આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ ખૂબ જરૂરી છે, પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે ક્લાસરૂમની બહાર પુસ્તકો વગર પણ કંઈક શીખી શકાય? આજે આપણે ટીંબા ગામની એક પ્રાથમિક શાળામાં થયેલા આવા જ એક અનોખા અને ખૂબ જ પ્રેરણાદાયક પ્રયોગ વિશે વાત કરીશું. જરા કલ્પના કરો તો, સ્કૂલ જવાનું છે પણ સ્કૂલ બેગ સાથે નથી લઈ જવાની. પુસ્તકોનો કોઈ ભાર નહીં, કોઈ હોમવર્કની ચિંતા નહીં. આ વિચાર જ કેટલો રોમાંચક છે, નહીં? બસ આ જ વિચાર પરથી બેગલેસ ડે નામની એક અદ્ભુત પહેલ શરૂ થઈ, જ્યાં શીખવાની આખી રીત જ બદલાઈ ગઈ. અને આવું જ કંઈક થયું ટીંબા ગામની પ્રાથમિક શાળામાં 14 માર્ચ 2026. આ દિવસ ત્યાંના વિદ્યાર્થીઓ માટે કોઈ સામાન્ય દિવસ નહોતો. શાળાએ એક મોટો નિર્ણય લીધો. આજે પુસ્તકો બંધ રહેશે અને બાળકો શીખશે જીવનના વ્યવહારુ પાઠ, એ પણ સીધા અનુભવથી. તો સવાલ એ છે કે આ બધું શક્ય કેવી રીતે બન્યું? પુસ્તકો વગર ભણતર કેવી રીતે? તો એનો જવાબ છુપાયેલો છે આનંદ મેળાના આયોજનમાં. ચાલો આ અનોખા મેળાની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ ખરેખર હતું શું. તો આનંદ મેળો એટલે શું? જુઓ, એ માત્ર નામનો મેળો નહોતો. આ તો એક એવું પ્લેટફોર્મ હતું જ્યાં દરેક બાળક એક નાનો વેપારી, એક ઉદ્યોગ સાહસિક બન્યો. આનો મુખ્ય હેતુ એ જ હતો કે બાળકો પુસ્તકોની બહાર નીકળીને જીવન અને વેપારના સાચા પાઠ શીખે. અને સૌથી ખાસ વાત તો એ હતી કે આમાં કોણ કોણ જોડાયું. બાલવાટિકાના નાનકડા ભૂલકાઓથી લઈને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ, એમ મળીને લગભગ 100 જેટલા બાળકોએ પૂરા ઉત્સાહથી આ મેળામાં ભાગ લીધો. આ નાનકડા ઉદ્યોગ સાહસિકોએ સાથે મળીને શું કર્યું ખબર છે? એમણે શાળાના મેદાનમાં ખાણીપીણીના 1-2 નહીં પણ પૂરા 35 અલગ-અલગ સ્ટોલ લગાવ્યા. આ આંકડો જ બતાવે છે કે એમનો ઉત્સાહ અને એમની મહેનત કેવા ગજબના હશે. પણ આ બધી પ્રવૃત્તિ પાછળનો વિચાર એકદમ સ્પષ્ટ હતો. બાળકોની અંદર જે છુપાયેલી શક્તિઓ છે, જે આવડત છે, એને બહાર લાવવી અને નાની ઉંમરથી જ એમને વેપાર અને વ્યવહારની દુનિયા માટે તૈયાર કરવા. સારું, તો આટલી બધી મહેનત કરી, સ્ટોલ લગાવ્યા, વેચાણ કર્યું, પણ એનું પરિણામ શું આવ્યું? આ બાળકોએ આ મેળામાંથી ખરેખર શું શીખ્યું? ચાલો હવે એના પર નજર કરીએ. અને પરિણામ ખરેખર આશ્ચર્ય પમાડે તેવું હતું. મોટાભાગના બાળકોએ જેટલી મૂડી રોકી હતી એના કરતાં લગભગ બમણો નફો કમાવ્યો. આ તેમની મહેનત અને સૂઝબૂઝની સૌથી મોટી સાબિતી છે. આ ચાર્ટમાં એ વાત સ્પષ્ટપણે જોઈ શકાય છે. અહીં જે નાનો બાર છે એ એમનો શરૂઆતનો ખર્ચ દર્શાવે છે, અને એની બાજુમાં જે ઊંચો બાર છે એ છે એમની કુલ આવક. તફાવત જુઓ, લગભગ બમણો. પણ વાત અહીં ખાલી પૈસા કમાવાની નથી. અસલી કમાણી તો બીજી જ હતી. પોતાના સ્ટોલ ચલાવીને બાળકોએ જીવનના 3 ખૂબ જ મહત્વના કૌશલ્યો શીખ્યા. પહેલું, ગ્રાહકો સાથે કેવી રીતે વાત કરવી. બીજું, પૈસાનો હિસાબ-કિતાબ કેવી રીતે રાખવો. અને ત્રીજું, એક ટીમ બનીને સાથે મળીને કેવી રીતે કામ કરવું. આ એક વાક્ય આખા અનુભવનો સાર કહી દે છે. આ માત્ર એક રમત કે પ્રવૃત્તિ નહોતી. આ તો જીવનનો એક પ્રેક્ટિકલ પાઠ હતો, જેમાં બાળકોએ જાતે જ પૈસાની લેવડ-દેવડનો અનુભવ કર્યો. હવે આટલો મોટો અને સફળ કાર્યક્રમ કોઈ 1-2 વ્યક્તિથી તો શક્ય બને નહીં. એની પાછળ ઘણા લોકોનો સાથ અને સહકાર હોય છે. તો ચાલો હવે એ જોઈએ કે આ આનંદ મેળાને સફળ બનાવવામાં કોનો ફાળો હતો. આ કાર્યક્રમનું આયોજન પણ ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. પહેલાં તો આયોજનનો તબક્કો ચાલ્યો, બધી તૈયારીઓ થઈ. પછી મેળાનો દિવસ આવ્યો, જે સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ચાલ્યો, અને કાર્યક્રમના અંતે આખા સમુદાય તરફથી એને ખૂબ જ પ્રશંસા મળી. આ સફળતા પાછળ સૌનો સાથ હતો. શાળાના આચાર્ય અને તમામ શિક્ષકો તો ખરા જ, પણ સાથે સાથે શાળા સંચાલન સમિતિ એટલે કે SMCના સભ્યો, વાલીઓ અને ગામના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો. અને જ્યારે આટલા બધા લોકોનો સાથ મળે ત્યારે પરિણામ પણ ઉત્તમ જ આવે. આ વ્યાપક સમર્થનને કારણે જ આનંદ મેળો માત્ર સફળ જ નહીં, પણ દરેક માટે એક શિસ્તબદ્ધ અને હંમેશા યાદ રહી જાય એવો શૈક્ષણિક કાર્યક્રમ બની ગયો. તો આ આખા પ્રયોગ પરથી આપણે શું શીખી શકીએ? આ કાર્યક્રમનું મહત્વ શું છે? ચાલો હવે આ સફરના અંતિમ પડાવ પર પહોંચીએ અને આના ઊંડા અર્થ પર થોડો વિચાર કરીએ. એક વાત તો ચોક્કસ છે કે આ પહેલની અસર માત્ર શાળાના મેદાન સુધી સીમિત નહોતી રહી. ટીંબા ગામના લોકોએ પણ આ શૈક્ષણિક પ્રયોગને ખુલ્લા દિલથી આવકાર્યો અને તેની ખૂબ પ્રશંસા કરી.
આ આખો અનુભવ આપણને એક ખૂબ જ મહત્વના પ્રશ્ન પર વિચાર કરવા મજબૂર કરે છે. શું આનંદ મેળા જેવા વ્યવહારુ અનુભવો જ શિક્ષણનું સાચું ભવિષ્ય છે? શું શીખવાની પ્રક્રિયાને વર્ગખંડની 4 દિવાલોમાંથી બહાર લાવવાનો સમય પાકી ગયું છે? આ પહેલ ચોક્કસપણે એ દિશામાં એક મજબૂત સંકેત તો આપે જ છે.